ઉત્તરાખંડ બાદ હવે ગુજરાત સમાન નાગરિક સંહિતા એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી બિલ પાસ કરનારું દેશનું બીજું રાજ્ય બની ગયું છે. ગુજરાત વિધાનસભામાં આ ઐતિહાસિક યુસીસી બિલ 2026 ને બહુમતીથી પસાર કરવામાં આવ્યું છે અને આ બિલને ગુજરાત બિલ નંબર 17 ઓફ 2026 નામ આપવામાં આવ્યું છે. હવે લગ્ન, છૂટાછેડા, લિવ ઇન રિલેશનશીપ કે પછી વારસાગત મિલકતમાં હક આ તમામ મુદ્દાઓ માટે કોઈ પણ ધર્મના આધારે નહીં પણ સમાન કાયદાના આધારે નિયમો લાગુ પડશે. આખરે આ કાયદાના કારણે સામાન્ય નાગરિકના જીવનમાં શું મોટો બદલાવ આવશે? જુઓ આ અમારા વિશેષ અહેવાલમાં. ગુજરાતમાં કાયદાકીય અને સામાજિક ક્ષેત્રે એક ઐતિહાસિક પરિવર્તન નોંધાયું છે. સમાન નાગરિક સંહિતા એટલે કે યુસીસી બિલ 2026 પસાર થતા હવે દરેક નાગરિકો માટે એક સમાન કાયદાની વ્યવસ્થા લાગુ થશે. આ બિલનો મુખ્ય ઉદ્દેશ વ્યક્તિગત કાયદાઓમાં રહેલી અસમાનતાઓ દૂર કરવાનો છે. લગ્ન, છૂટાછેડા, વારસો અને લિવ ઇન જેવા મુદ્દાઓ હવે ધર્મના આધારે નહીં પરંતુ એક સરખા કાયદા હેઠળ આવરી લેવામાં આવશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્પષ્ટ કર્યું છે કે આ કાયદો કોઈ પણ ધર્મ કે પરંપરા સામે નથી, પરંતુ મહિલાઓ અને બાળકોને ન્યાય અને સમાન અધિકાર આપવા માટે લાવવામાં આવ્યો છે. આ કાયદા અમલમાં આવ્યા બાદ સામાન્ય લોકોના જીવનમાં કેટલાક મહત્વપૂર્ણ બદલાવ જોવા મળશે. જેમ કે હવે દરેક ધર્મ માટે લગ્ન અને છૂટાછેડાની નોંધણી 60 દિવસની અંદર કરાવવી ફરજિયાત રહેશે. નિયમોનું પાલન ન થાય તો દંડની જોગવાઈ પણ આ કાયદામાં કરવામાં આવી છે. બહુપત્નીત્વ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને છેતરપિંડીથી અથવા બળજબરીથી કરવામાં આવેલા લગ્નો ગેરકાયદેસર ગણાશે અને તેમાં સજા પણ થઈ શકે છે. લિવ ઇન રિલેશનશીપમાં રહેતા કપલ્સ માટે પણ નોંધણી ફરજિયાત રહેશે. સંબંધ પૂર્ણ થાય ત્યારે તેની સત્તાવાર જાણ કરવી પડશે. આ સાથે જ લિવ ઇન સંબંધોથી જન્મેલા બાળકોને કાયદેસર માન્યતા અને મિલકતમાં સમાન હક પણ મળશે. આ સાથે કોર્ટની બહાર થતા છૂટાછેડા અને હલાલા જેવી પ્રથાઓ પર આ કાયદામાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેનાથી મહિલાઓનું શોષણ થતું અટકશે. આ કાયદાની ખાસ વાત તો એ છે કે માત્ર ગુજરાતમાં રહેનારા લોકો માટે જ નહીં પરંતુ રાજ્યના મૂળ રહેવાસી અને અન્ય જગ્યાએ સ્થાયી લોકોને પણ આ કાયદો લાગુ પડશે. ત્યારે એક દેશ એક કાયદાની વિચારધારાને આગળ વધારતું આ પગલું સમાજમાં પારદર્શિતા, સમાનતા અને વિશ્વાસ વધારશે. સારમાં કહીએ તો યુસીસી બિલ 2026 માત્ર એક કાયદો નહીં પરંતુ સમાજમાં સમાનતા, ન્યાય અને સુરક્ષાને મજબૂત બનાવવાનો પ્રયત્ન છે. વિકાસના માર્ગે આગળ વધતું ગુજરાત હવે સામાજિક સુધારણા તરફ પણ મહત્વપૂર્ણ પગલું ભરતું દેખાઈ રહ્યું છે. આ કાયદાથી મહિલાઓને સશક્તિ, યુવાનોને સુરક્ષા અને સમાજને એક નવી દિશા મળશે તેવું માનવામાં આવી રહ્યું છે.